રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। રાહુલ ગાંધી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે। કોંગ્રેસ રાજકોટથી પીડિત પરિવારોને અમદાવાદ લાવશે। રાજીવ ગાંધી ભવનમાં રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે, જેમાં કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે। સાંસદમાં રાહુલ ગાંધીએ ગુજરાત જીતવાની હાકલ કરી છે, જેની પણ ચર્ચા પણ થઈ રહી છે। તો રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે તો કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। રાજીવ ગાંધી ભવનમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત થશે। તો રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે। ગુજરાત જીતવાની હાકલ કરનાર ગુજરાત પ્રવાસે આવશે। તો આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે। અગ્નિકાંડના પીડિત પરિવારોને મળશે, સાથે જ કોંગ્રેસ પીડિત પરિવારોને અમદાવાદ લાવશે। તો રાહુલ ગાંધી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોને મળશે। તો કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ બેઠકમાં ઉપસ્થિત રહેશે। તો રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવવાના છે, ત્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો તેના પીડિત પરિવારોને તેઓ મળશે। તો કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આ સાથે જ પીડિત પરિવારોને તેઓ અમદાવાદ પણ લઈને આવશે। તો રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે। ગુજરાત જીતવાની હાકલ કરનાર હવે ગુજરાત પ્રવાસે આવશે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો સંસદની અંદર રાજીવ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ જે હોબાળો છે તે હોબાળાનો મામલો છે તે મામલો સામે આવ્યો હતો। જો વાત કરવામાં આવે તો અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસ ભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે વિરોધ પ્રદર્શન ખાતે પહોંચ્યા હતા અને સાથે જ જે પોસ્ટર અને બેનરો બતાવીને જે વિરોધ છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ થોડાક સમય બાદ જે વિરોધ પ્રદર્શન છે તે ક્યાંક ને ક્યાંક હિંસામાં ફેલાઈ ગયું હતું અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે લોકો આમને સામને આવી ગયા હતા અને એકબીજા ઉપર પથ્થરમારો છે તે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક ભાજપના કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા, કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા અને પોલીસના પણ જે અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક ઘાયલ થયા હતા। સમગ્ર મામલે હાલમાં તો એલિસ બ્રિજમાં 3 ફરિયાદ છે, 3 ફરિયાદ નોંધવામાં આવી છે, જેના પગલે જે કોંગ્રેસના કાર્યકર્તાઓની જે ધરપકડ છે તે ધરપકડ કરી લેવામાં આવી છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે નેતાઓ છે તે નેતાઓ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી કે તમામ પક્ષે જે રજૂઆત છે તે રજૂઆત સાંભળવામાં આવે અને સાથે જ જે કોંગ્રેસની ફરિયાદ છે તે કોંગ્રેસની ફરિયાદ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમની વિરુદ્ધમાં પણ નોંધવામાં આવે। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે 3 ફરિયાદ છે તે 3 ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેના પગલે જે કોંગ્રેસી કાર્યકર્તાઓ હાલમાં છે જેલમાં છે તેને મળવા માટે આવતીકાલે 12:30 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે અને ત્યારબાદ જે કોંગ્રેસ ભવન પાલડી ખાતે આવેલું છે ત્યાં આગળ તેઓ રવાના થશે। ત્યારબાદ જે કાર્યકર્તાઓ એલિસ બ્રિજ ખાતે જે જેલમાં છે તે લોકોને મળવા માટે રાહુલ ગાંધી છે તે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચશે અને સાથે જ જે ઉનાકાંડ થયું છે તેના પણ પીડિતોને મળશે, સાથે જ જે રાજકોટમાં જે અગ્નિકાંડ થયું છે તેના પણ પીડિતો છે તે પીડિતોને ક્યાંક ને ક્યાંક મળશે અને સાથે જ જો વાત કરવામાં આવે તો બરોડાનું હરણીકાંડના જે પીડિતો છે તેને પણ ક્યાંક ને ક્યાંક જે મળશે રાહુલ ગાંધી। એટલે કહી શકાય કે જે પ્રમાણે આવતીકાલનો દિવસ છે તે રાહુલ ગાંધી જે 1.5 થી 2 કલાક સુધી જે અમદાવાદ ખાતે રહેશે અને ત્યારબાદ જે સમગ્ર કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં લોકોને છે તે લોકોને મળશે। એટલે કહી શકાય કે જે પ્રમાણે આવતીકાલે રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધી અમદાવાદ ખાતે આવશે અને એલિસ બ્રિજ ખાતે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે જેલમાં પુરાયેલા છે તેમને પણ મળશે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં અલગ અલગ જે વિષયો છે તે વિષયો ઉપર પણ જે કોંગ્રેસના નેતાઓ છે તેમની સાથે પણ ચર્ચા છે તે રાહુલ ગાંધી કરશે। જી તો આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે। રાહુલ ગાંધી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોને મળશે। તો પીડિત પરિવારોને તેઓ અમદાવાદ ખાતે લઈને આવશે। કોંગ્રેસ પીડિત પરિવારોને અમદાવાદ લાવશે। કોંગ્રેસ રાજકોટથી પીડિત પરિવારોને અમદાવાદ લઈને આવશે। રાજીવ ગાંધી ભવનમાં કાર્યકર્તાઓ સાથે બેઠક થશે, ત્યારે કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। રાજકોટમાં પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ હોવાની ઘટના સામે આવી છે, ત્યારે આ શાળા કોઈપણ પ્રકારની માન્યતા વગર ધમધમતી હતી। ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે, ત્યારે આ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે।
ત્યારે ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. શાળા સંચાલકો સામે પણ કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની માન્યતા વગર ધમધમતી આ શાળાને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે. તો વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે. રાજકોટના પીપળિયામાંથી નકલી શાળા ઝડપાઈ છે, તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની માન્યતા વગર આ શાળા ધમધમી રહી હતી, જેના પર કાર્યવાહી કરાઈ રહી છે. તો ગૌરી પ્રાઇમરી સ્કૂલને વહીવટી તંત્ર દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે અવારનવાર નકલીના સમાચારો જે સામે આવતા હોય છે, ત્યારે વધુ એક શાળા ઝડપાઈ છે. રાજકોટના પીપળિયામાંથી નકલી શાળા ઝડપાઈ છે. કોઈ પણ પ્રકારની માન્યતા વગર આ શાળા ધમધમી રહી હતી. ત્યારે શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે. રાજકોટના માલિયાસણ પાસે આવેલો પીપળિયા ગામમાં એક નકલી સ્કૂલ ચાલતી હોવાની એ વિગત છે તે પ્રકાશમાં આવી હતી અને આ વિગતને લઈને ક્યાંક તાલુકા શિક્ષણ અધિકારી તરફથી આ જે સ્કૂલને સીલ કરવામાં આવી છે. ચોક્કસથી કહી શકાય કે ફરી એક વખત બોગસ સ્કૂલ છે તે સામે આવી છે અને આને જ લઈને અનેક સવાલો ક્યાંક ઊભા થાય છે. આ સ્કૂલ વિશે શું કોઈ અધિકારીને જાણ નહીં હોય? છેલ્લા 6 વર્ષથી આ સ્કૂલ છે તે ચાલતી હતી અને આને જ લઈને અનેક સવાલો ક્યાંક લોકો પૂછી રહ્યા છે. લાંબા સમયથી આ જ્યારે સ્કૂલ ચાલતી હતી ત્યારે આ સ્કૂલમાં 33 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરતા હતા અને આ વિદ્યાર્થીઓનું હવે ભવિષ્ય શું? આ પણ એક મોટો સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. ભવિષ્ય સાથે ક્યાંક ચેડા કરનારી આ સ્કૂલ સંચાલકો સામે કઈ પ્રકારની કાર્યવાહી થશે? કારણ કે કહી શકાય કે લાંબા સમયથી આ સ્કૂલ જ્યારે ચાલતી હતી ત્યારે આ સ્કૂલને લઈને અનેક સવાલો તો ઊભા થાય છે, પણ સાથે સાથે સંચાલકોએ કયા હેતુથી આ સ્કૂલ શરૂ કરી હતી આ પણ એક મોટો સવાલ ક્યાંક ઊભો થાય છે. ત્યારે સંચાલકો તરફથી હાલ ક્યાંક સ્પષ્ટીકરણ કરવામાં આવી રહ્યું છે કે આ સ્કૂલની આસપાસના વિસ્તારમાં ક્યાંક દારૂ વેચાય છે, માટે ત્યાંના બાળકોને સારું શિક્ષણ મળે તેના માટે સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ જે વિમલ ગઢવી છે, જે પોતે તાલુકા શિક્ષણ અધિકારી છે, તેમના તરફથી એક નિવેદન એવું સામે આવ્યું કે આને લઈને એક તપાસ છે તે થશે અને તપાસ બાદ સંપૂર્ણ વિગત ક્યાંક ને ક્યાંક સામે આવશે. ચોક્કસથી હાલ આ જે બોગસ સ્કૂલ ચાલતી હતી તેની સામે પોલીસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 6 વર્ષથી આ જે સ્કૂલ છે તો ધમધમતી હતી, એટલે કે સવાલ અનેક ઊભા થાય છે. પણ આ સવાલ સામે કહી શકાય કે ખાસ તો એક એ વાત પણ સામે આવી છે કે આવી કેટલી સ્કૂલ છે કે જે આ રીતે, એટલે કે કોઈ પણ સરકારની જે માન્યતા વગર ચાલે છે. આ પણ એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે, કારણ કે લાંબા સમયથી આ સ્કૂલ છે તે ચાલી રહ્યું છે. રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં આવી કેટલી સ્કૂલ, પ્રશ્ન અત્યારે ઉદ્ભવી રહ્યો છે. જી, હવે આ કોનું કારસ્તાન તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે રાજકોટના પીપળિયામાંથી એક નકલી શાળા ઝડપાઈ છે. ત્યારે કોઈ પણ પ્રકારની માન્યતા વગર આ શાળા ધમધમી રહી હતી. ત્યારે ગૌરી પ્રાઇમરી સ્કૂલને તંત્ર દ્વારા સીલ મારી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તો શાળાના સંચાલકો સામે પણ કાર્યવાહીના પગલાં લેવાઈ રહ્યા છે. જૂનાગઢમાં વિવાદ બાદ જવાહર ચાવડા માણાવદનની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા પોતાના મત વિસ્તારમાં લોકોના પ્રશ્નો સાંભળવા માટે પહોંચ્યા હતા. પૂર્વ ધારાસભ્ય સમક્ષ લોકોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. પૂરગ્રસ્ત વિસ્તારમાં તારાજી બાદ પણ ધારાસભ્ય લાડાણી ફરક્યા ન હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા. તેમજ માણાવદનના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. તો મંત્રીએ મત વિસ્તારની મુલાકાતે છે. જવાહર ચાવડાએ લોકોના વિવિધ પ્રશ્નો સાંભળવા માટે મત વિસ્તારમાં પહોંચ્યા હતા. તો પૂર્વ ધારાસભ્ય સમક્ષ લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને જવાહર ચાવડાએ લોકોના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. તો શુભેચ્છા મુલાકાત દરમિયાન લોકોએ પોતાની વેદના ઠાલવી હતી. ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો તારાજી બાદ લાડાણીએ મત વિસ્તારની મુલાકાત ન લીધી હતી, તેને લઈને લોકોએ તેમના વિરુદ્ધમાં રોષ વ્યક્ત કર્યો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી પોતાના મત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. જવાહર ચાવડાએ ત્યાં લોકોના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલાથી જ પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની નારાજગી છે કે
સામે આવી રહી હતી અને પરિણામ બાદ પણ જવાહર ચાવડાએ મનસુખ માંડવિયા સામે બે વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા હતા અને જવાબ આપ્યો હતો અને બાદમાં પ્રથમ વખત આ સમગ્ર વિવાદના બાદમાં પ્રથમ વખત જવાહર ચાવડા પોતાના મત વિસ્તાર માણાવદરમાં આજે પહોંચ્યા હતા અને ત્યાંના લોકો સાથે છે તે એક શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શુભેચ્છા મુલાકાત દરમિયાન લોકોએ છે તે હાલના જે ધારાસભ્ય છે અરવિંદ લાડાણી તેના સામેનો રોષ છે તે ઠાલવ્યો હતો અને અનેક જે માણાવદરના પ્રશ્નોને લઈને છે તે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને હાલના ધારાસભ્ય અરવિંદ લાડાણી પૂરની પરિસ્થિતિમાં પણ ક્યાંય પણ આ પરિસ્થિતિનો ત્યાગ મેળવવા ન ગયા હોવાની પણ ફરિયાદ છે। બીજી તરફ અરવિંદ લાડાણી સામે ત્યાંના સ્થાનિક અગ્રણીઓ અને સરપંચોમાં ભારે રોષ છે તે ફેલાઈ ગયો છે, જેને લઈને આજે જવાહર ચાવડા છે તે માણાવદરની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમના કાર્યકરો અને જે લોકો છે ત્યાંના સ્થાનિક અગ્રણીઓ છે તેમની સાથે છે તે મુલાકાત કરી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય સમક્ષ લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને જે વ્યથા છે તે વ્યક્ત કરી હતી। બીજી તરફ ધારાસભ્ય લાડાણી છે તે લોકોના ફોન પણ રિસીવ ન કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે પૂર્વ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા છે તેણે અનેક કામો છે તે માણાવદર મત વિસ્તારમાં કર્યા છે અને જેને લઈને લોકોનો છે તે પ્રેમ પણ તેમની ઉપર છે। આજે પણ લોકો તેમને મળ્યા હતા અને માણાવદરના પ્રશ્નોને લઈને છે તે રજૂઆત કરવામાં આવી હતી। હાલના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફક્ત ને ફક્ત છે તે પોતાનું જ કામ કરતા હોવાના આક્ષેપો થયા છે અને અન્ય જે લોકો છે માણાવદર જે મત વિસ્તાર છે વિધાનસભા વિસ્તાર છે ત્યાં કામગીરી ન કરતા હોવાના પણ આક્ષેપો છે તે લાગ્યા છે અને આજે વિવાદ બાદ પ્રથમ વખત પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા છે તે પોતાના મત વિસ્તારમાં જોવા મળ્યા હતા। જી તો જવાહર ચાવડા જૂનાગઢના માણાવદરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં લોકોએ પોતાની વ્યથા જવાહર ચાવડા સમક્ષ ઠાલવી હતી। અરવિંદ લાડાણી પોતાના જ મત વિસ્તારમાં કામગીરી ન કરતા હોવાના પણ આક્ષેપો ઉઠાયા હતા। તો આ સાથે જ અરવિંદ લાડાણી લોકોની સમસ્યા સાંભળવા માટે ફોન પણ ન ઉઠાવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। તો જવાહર ચાવડાએ લોકોના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા। વડોદરામાં વિકાસ રોકાયો છે। અટલાદરા અને માંજલપુરને જોડતો રેલવે બ્રિજ 4 વર્ષે પણ અધૂરો જોવા મળી રહ્યો છે। કોર્પોરેશન 4 વર્ષથી આ બ્રિજનું નિર્માણ કર્યું છે। કુલ 47 કરોડની આ યોજના 5 વર્ષ પછી પણ અધૂરી જ જોવા મળી રહી છે। કોર્પોરેશન રેલવેનું બહાનું કાઢીને જવાબદારીમાંથી છટકી રહ્યું છે। રેલવે અને કોર્પોરેશનના અધિકારીઓમાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે અને સંકલનના અભાવે જ બ્રિજનું કામ સમય મર્યાદામાં પૂરું થઈ શક્યું નથી। તો વડોદરા શહેરનો વિકાસ રોકાયો છે। અટલાદરા અને માંજલપુરને જોડતો બ્રિજ અધૂરો જોવા મળ્યો છે। રેલવે બ્રિજ 4 વર્ષે પણ અધૂરો જોવા મળ્યો। તો કોર્પોરેશન 4 વર્ષથી આ બ્રિજનું નિર્માણ કરી રહી છે। સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ। પ્રધાનમંત્રી વડોદરાને સંઘાઈ બનાવવાની વાત કરે, પરંતુ ભ્રષ્ટ સત્તાધીશ અને દિશાહીન અધિકારીઓના પાપે વડોદરા સાંધાવાલું થઈ ગયું છે। માજલપુર થી અટલાદરા જતો બ્રિજ 5 વર્ષ થઈ ગયા પરંતુ પૂર્ણ નથી થઈ રહ્યો અને દિશાહીન અધિકારી રવિ પંડ્યાનું કર્તૃત્વ જો બ્રિજ નું ટેન્ડર નીકળી ગયું, બ્રિજનું ખાતમુહૂર્ત થઈ ગયું, બ્રિજનું કામ શરૂ થઈ ગયું, પરંતુ બ્રિજની જમીન જ સંપાદન કરવાની રહી ગઈ। આ એ દિશાહીન અધિકારીઓ છે કે કદાચ આ સમાચાર બાદ એમને પ્રમોશન મળે અને કોઈ સારી જગ્યા પણ મૂકવામાં આવે, પરંતુ આની પાછળ ભ્રષ્ટ સત્તાધીશો પણ એટલા જવાબદાર છે, કારણ કે માજલપુર થી અટલાદરા જતો બ્રિજ 47 કરોડના ખર્ચે બની રહ્યો છે અને જ્યારે આ બ્રિજનું ખાતમુહૂર્ત થયું ત્યારે દિશાહીન અધિકારી રવિ પંડ્યા ભૂલી ગયા કે જમીન સંપાદન કરવાની રહી ગઈ છે।
એક બાજુ બ્રિજ બનવાની કામગીરી શરૂ થઈ ગઈ અને તત્કાલીન મેયર કેવું રોકડિયાના ધ્યાનમાં આવ્યું કે બ્રિજની બીજા દિશા પરનું તો જમીન જ સંપાદન નથી કરી, તો બ્રિજનું કામ કેવી રીતના શરૂ થશે? તત્કાલીન મેયર કેવું રોકડિયાએ જમીન સંપાદન કરાવી અને નિલેશ રાઠોડે બ્રિજના કામને ગતિ આપી. ત્યારે હવે બ્રિજનું પુનઃ કામ શરૂ થયું છે, પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વારંવાર ટકોર કરીને કહી રહ્યા છે કે સુરત અને અમદાવાદ આગળ નીકળી ગયું, વડોદરાનો વિકાસ કેમ રોકાઈ ગયો? તો વડોદરાનો વિકાસ રોકાવા પાછળ દિશાહીન અધિકારી અને ભ્રષ્ટ સત્તાધીશો જ છે તેવું સ્પષ્ટ જણાય છે. અને જે અધિકારીએ જમીન સંપાદન જ ના કરી તેને હજુ સુધીને કોઈ એક નોટિસ આપવામાં નથી આવી. ખરેખર તો આ બેદરકારી બદલ રવિ પંડ્યાને નોટિસ આપવી જોઈએ. તેની જગ્યાએ રવિ પંડ્યાને અમે એડવાન્સમાં અભિનંદન આપી દઈએ કે ટૂંક સમયમાં એમનું પ્રમોશન પણ થઈ શકે છે. એટલે વડોદરા વિકાસ રોકાવા પાછળનું કારણ ભ્રષ્ટ સત્તાધીશ અને દિશાહીન અધિકારીઓ છે. વડોદરાનો વિકાસ અધૂરો, કોર્પોરેશન 4 વર્ષથી બ્રિજનું નિર્માણ કામ કરી રહ્યું છે, ત્યારે 47 કરોડની આ યોજના 5 વર્ષ પછી પણ અધૂરી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વરસાદના સમયે ફેક્ટરી માલિકો દ્વારા નદીમાં કેમિકલ વાળું પાણી છોડવામાં આવ્યું હતું. ભારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે રાત્રિ દરમિયાન તમામ ફેક્ટરીઓમાંથી વિવેકાનંદ નગરની ખારી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું. નદીમાં કેમિકલ જવાથી ફીણના પહાડો બનતા નજરે પડતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો જીપીસીબી અને એએમસીના અધિકારીઓની મિલીભગતથી ફેક્ટરી માલિકો કેમિકલયુક્ત પાણી છોડ્યું હતું. કોર્પોરેશન તેમજ જીપીસીબીને રજૂઆત છતાં કામગીરીના માથે શૂન્ય છે. તંત્રની મિલીભગત સામે આવી છે. જીપીસીબી એએમસીના અધિકારીઓની મિલીભગતથી લોકો પરેશાન થઈ રહ્યા છે. જે પ્રમાણે અમદાવાદની જે સાબરમતી નદી છે તે પ્રદૂષિત થઈ રહી છે, તો સાથે સાથે અમદાવાદના ઘણા બધા વિસ્તારોની અંદર જે પાણી જે છે તે પ્રદૂષિત થઈ રહ્યું છે. આ સાથે જે અમદાવાદના વિવેકાનગર આવેલા ખારી નદી જે છે ખૂબ જ નાની અને ખારી નદી છે, પરંતુ હવે ફક્ત કેનાલ થઈ ગયો તેવું લાગી રહ્યું છે. અને જે ખારી નદીને અંદર પણ પ્રદૂષણ ફેલાવવાનું કામ છે તે પ્રદૂષણના પાપીઓ કરી રહ્યા છે. જે પ્રમાણે ખારી નદીની અંદર વરસાદી પાણીની સાથે સાથે કેમિકલયુક્ત પાણી પણ છોડવામાં આવે છે. આ કેમિકલના લીધે આસપાસના જે ખેડૂતો છે તેને હાલાકીનો સામનો કરવો પડ્યો છે, કારણ કે તેમના ખેતરની જે જમીન છે તેમાં પ્રદૂષણવાળું અને કેમિકલવાળું પાણી જાય છે, જેના લીધે પાકને પણ નુકસાન થાય છે. જીપીસીબીમાં આ મામલે વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવે છે, તેમ છતાં પણ દર ચોમાસાની અંદર આ રીતે જે કેમિકલવાળું પાણી નાખવામાં આવે છે. કેમિકલ મામલે કેટલી વખત જે ટેન્કરો પણ પકડવામાં આવે, તેમ છતાં આજ સુધી એક પણ જે અધિકારીઓ છે, ભ્રષ્ટ અધિકારીઓ આવ્યા નથી. ફક્ત ને ફક્ત જે ટ્રક ચાલકો છે તેને પકડીને ફક્ત દંડ કરીને તેને છોડી મૂકવામાં આવે છે, તેવી પણ જે ફરિયાદો છે તે લોકો કરી રહ્યા છે. ત્યારે આ મામલે ખારી નદીનું જે પ્રદૂષિત પાણી થઈ રહ્યું છે તેની સામે પ્રદૂષણ ફેલાવતા જે એકમો છે તેની સામે કડક કાર્યવાહી કરવાની લોકો માંગ કરી રહ્યા છે. વરસાદી માહોલમાં કેમિકલ પાણી છોડાયું. ફેક્ટરી માલિકો સામે જીપીસીબી અને એએમસી મુખ પ્રેક્ષક બની. વિવેકાનંદ નગરની ખારી નદીમાં કેમિકલના પાણી છોડવામાં આવ્યા. તો માલિકો દ્વારા જાહેરમાં બેરોકટોક કેમિકલના પાણી છોડાયા. મહાદેવ બેટિંગ એપ હવાલા કૌભાંડનો મામલો સુરત સુધી પહોંચ્યો છે. છત્તીસગઢ પોલીસે સુરતથી એક આરોપીની ધરપકડ કરી છે, જેનું નામ કપિલ ચલાણી ઉર્ફે કેસી છે. કેસીએ 5 કરોડ 30 લાખ રૂપિયાનો હવાલો પાડ્યો હતો. હવાલા કૌભાંડમાં કેસી ઘણા સમયથી વોન્ટેડ હતો, ત્યારે દુબઈથી ભારત આવીને કેસી ડુમલ્સના ફાર્મ હાઉસમાં છુપાયેલો હતો. કેસીની ગર્લફ્રેન્ડ અને યુવકની પૂછપરછ કર્યા બાદ લોકેશન મળ્યું હતું. છત્તીસગઢ અને સુરત પોલીસે સાથે મળી કેસીની ધરપકડ કરી છે. તો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. હવાલા કૌભાંડમાં કેસી ઘણા સમયથી વોન્ટેડ હતો. જી બિલકુલ, જે સમગ્ર ભારતભરમાં જે બહુ ચર્ચિત એવું મહાદેવજી બેટિંગ એપનું હવાલા કૌભાંડ છે, તે હવાલા કૌભાંડનો રેલો છે તે સુરત સુધી આવી પહોંચ્યો છે. સુરત શહેરમાં કેસી નામનો વ્યક્તિ છે, તેમની
છત્તીસગઢ પોલીસ અને સ્થાનિક સુરત પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે પ્રકારે આ મહાદેવ બેટિંગ એપનું જે આખું હવાલા કૌભાંડ હતું, આ હવાલા કૌભાંડમાં જે પ્રકારે આ એપનો પ્રમોટર સૌરભ ચંદ્રાકર હતો, તેમણે હવાલાના રૂપિયા છે તે મોકલ્યા હતા અને આ હવાલાના રૂપિયાનો હવાલો જે છે તે કેસીએ લીધો હતો ને કેસી નામના વ્યક્તિએ આ રૂપિયા છે તે આગળ મોકલ્યા હતા. ખાસ કરીને 5 કરોડ અને 30 લાખ રૂપિયા છે તેમનો હવાલો આ કેસી લીધો હતો ને આ 5 કરોડ 30 લાખ રૂપિયા કેસીએ આગળ મોકલ્યા હતા. આ સમગ્ર મામલાની કેસીને જાણ થઈ હતી અને કેસી જે છે તે સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક જાણ થઈ ગઈ હોવાથી તે દુબઈ નાસી છૂટ્યો હતો. જેથી પોલીસ છે ત્યાંની શોધખોળ કરતી હતી. તે દરમિયાન દુબઈથી આ કેસી જે છે એટલે કે કપિલ ચેલાણી જે છે તે સુરત આવ્યો હતો ને સુરત ડુમસ રોડ ખાતેની જે એક હોટલ હતી એ હોટલ વીકેન્ડ ફાર્મ જે છે તે વીકેન્ડ ફાર્મમાં રોકાયો હતો. આ સમગ્ર મામલે પોલીસને બાતમી મળતાની સાથે તેઓ તાત્કાલિક ત્યાં ગયા હતા અને તેમણે આ જે કેસી છે તેમને ઝડપી પડ્યો હતો. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી આ કેસી છે તે વોન્ટેડ હતો અને કેસીની તપાસ છે તે ચાલી રહી હતી. તે દરમિયાન તેમની જે ગર્લફ્રેન્ડ છે સેજલ અને માડી નામનો એક વ્યક્તિ છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના દ્વારા આ કેસી છે તેમનું લોકેશન મળી આવ્યું હતું. કેસીનું લોકેશન મળતાની સાથે તાત્કાલિક છત્તીસગઢ પોલીસ છે તે સુરત આવવા રવાના થઈ હતી અને સુરત આવ્યા બાદ જે વીકેન્ડ ફાર્મ છે ત્યાં છુપાયેલા કેસી જે છે તેમની ધરપકડ કરી હતી. સાથે સ્થાનિક સુરત પોલીસે પણ હતી અને આ બંનેએ મળી અને આ કેસી છે તેમની ધરપકડ કરી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે બહુચર્ચિત મહાદેવ બેટિંગ એપ કૌભાંડ જે છે તેમાં જે હવાલા મામલો છે તેમનો રેલો છે તે સુરત સુધી આવ્યો છે અને તેમાં આ કેસી નામનો વ્યક્તિ છે તેમની હાલ ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને મોટા ખુલાસા થાય અને મોટા કૌભાંડ સામે આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે. હાલ સમગ્ર મામલે આ કેસી છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને પૂછપરછ બાદ મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં. જી મહાદેવ બેટિંગ એપ હવાલા કૌભાંડનો રેલો સુરત સુધી પહોંચ્યો છે. છત્તીસગઢ પોલીસે સુરતથી એક આરોપી કપિલ ચલાણી ઉર્ફે કેસીની ધરપકડ કરી છે. કેસીએ 5 કરોડ 30 લાખ રૂપિયાનો હવાલો પાડ્યો હતો. તો એપના પ્રમોટરે જે હવાલાથી રૂપિયા મોકલ્યા હતા. હવાલા કૌભાંડમાં કેસી ઘણા સમયથી વોન્ટેડ હતો. દુબઈથી ભારત આવી ડુમસના ફાર્મ હાઉસમાં તે છુપાયો હતો. તો કેસીની ગર્લફ્રેન્ડ અને યુવકની પણ પૂછપરછ બાદ લોકેશન મળી આવ્યું હતું, જેના આધારે છત્તીસગઢ સુરત પોલીસે સાથે મળીને કેસીની ધરપકડ કરી છે. ભાવનગરમાં મિક્સરમાં આવી જતા 2 બાળકોના મોત થયા હતા. આંબલા ગામે કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરના બાળકો રમતા રમતા માલ બનાવવાના મિક્સરમાં આવી ગયા હતા અને મિક્સરમાં જઈ મિક્સર ચાલુ કરતા 4 વર્ષીય રાજવીર અને આ સાથે જ 5 વર્ષીય જયવીર નામના 2 બાળકોના મોત થયા હતા. તો કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરના 2 બાળકોનું મોત થયું હતું, ત્યારે બાળકોના મૃતદેહને ભાવનગરની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું. ભાવનગર જિલ્લામાં કહી શકાય કે કરુણ ઘટના જે છે તે સામે આવી છે. ભાવનગર જિલ્લાનું શિહોર નીચે આવતું આમલા ગામ, જે આગળ બ્લોક બનાવવાની ફેક્ટરીમાં એક મિક્સર જે બ્લોકનો જે માલ હોય છે બનાવવાનું મિક્સર છે, તેમાં 2 બાળકો, એક 4 વર્ષીય અને એક 1.5 વર્ષીય રમતા રમતા મિક્સરમાં જતા રહ્યા હતા અને જે ઓપરેટર છે તેને બેદરકારીપૂર્વક મશીન છે તે ચાલુ કરી દીધું હતું, જેમાં બંને બાળકો કહી શકાય કે કપાળના હતા અને બંને બાળકોને ભાવનગર સલટી હોસ્પિટલ લાવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જે રીતના વિગત મળે છે તે રીતના ભાવનગરના શિહોર નીચે આવતું આમલા ગામ, જે આગળ વિપુલભાઈ કરમટિયાનું બ્લોક બનાવવાની એક ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં પરપ્રાંતીય મજૂર છે તે મજૂરી કરીને ત્યાં જ પોતાનો વસાહત કરતા હતા. જેમના 2 બાળકો એટલે કે રવિરાજ અને જયવીર, આ બંને બાળકો જેની ઉંમર 4 વર્ષ અને 1.5 વર્ષની છે, આજે સવારે તે બંને બાળકો છે તે રમતા હતા અને રમતા રમતા જે બ્લોક બનાવવાનો જે માલ સામાન બનાવવાની જે મિક્સર હોય છે તેની અંદર રમતા રમતા જતા રહ્યા હતા. પરંતુ જે ઓપરેટર છે તેમને કોઈ પણ જાતની જોયા વગર અચાનક જ મશીન છે તે ચાલુ કરી દીધું હતું. પરંતુ જ્યારે આ મશીનની અંદર બાળકો છે તેવું માલુમ પડ્યું તે ઘણું મોડું થઈ ગયું હતું અને અંતે મશીન બંધ કરીને જોયું તો બંને સગા ભાઈઓ છે તેમને કહી શકાય કે તે એમાં કપાણા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા.
તાત્કાલિક તેને ભાવનગરની સર્ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ કહી શકાય કે બદનસીબે બંને ભાઈઓના મોત નીપજ્યા હતા. ત્યારબાદ બંને ભાઈઓને પીએમ અર્થે ભાવનગરના સર્ટી હોસ્પિટલના પીએમ રૂમે ખસેડવામાં આવ્યા હતા, જે અંગે શિહોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો સુરક્ષાના અભાવે 2 બાળકોના મોત નિપજ્યા છે. અંબાલામાં માલ બનાવવાના મિક્સરમાં આવી જતા 2 બાળકોના મોત નિપજ્યા. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.